જય શ્રી કૃષ્ણ મહાદેવ. ગુડ મોર્નિંગ. જો હમણાં હજી દ્વાર બંધ છે. હું જો એ જ જોવાઈ હતી. કચરો પહેલા સળગાઈશ અને કાલે રવિવાર હતો તો અમે પાછા ખાંભા સાઈડ ગયા હતા. એક વઢેરા ગામે ગયા હતા, જાફરાબાદ બાજુ આવે. તો બિલીવ નહીં કરો તમે, આમ મંદિર અને અમને એટલું એવું હતું જ નહીં કે આટલો નજીક દરિયો દીવની જેમ એટલો નજીક. એક મહાદેવનું સરકેશ્વર મહાદેવનું મંદિર, ખૂબ જ સરસ જૂનું પીપળાનું જે થડ છે અને એટલું મોટું નગારું હતું, જબ્બર મોટું નગારું હતું. શૌર્યને મેં વગાડવાનું કીધું, આમ ખાલી જરીક ટપલી મારીએ તો એટલો સરસ અવાજ આવતો હતો. તો સરકેશ્વર મહાદેવના દર્શન કર્યા. મંદિરની બહાર નીકળીને ખાલી એટલું ડિસ્ટન્સમાં એકદમ નજીક દરિયો. તો શૌર્યભાઈએ નાયો ત્યાં. ઢગલો પેલા છીપલા શંખનું આમ આખું આમ પેલું મોજામાં કેવા તણાઈને આવે જનરલી દરિયા કિનારે, અમુક દરિયા કિનારે હોય છે. તો મેં પણ થોડાક શંખ લીધા, શૌર્યએ લીધા. શૌર્ય હવે એવું કહે છે મારા જ, એ પણ મારા જ છે બધા. મતલબ અમારે ભાગ પડ્યા જ પણ એ બધા લઈ લેશે. કચરો સળગાવી દઉં ને પછી હું બધે માતાજીને ખોલું. અને એક હજી વસ્તુ બતાવવાની છે, મેં જોઈ છે ત્યાં વંડીમાં. તો પહેલાં હું લોકોને છે ને કચરો સળગાવીને ખોલું. પહેલાં છે ને ખપાડીથી પહેલાં બધું ભેગું કરવું પડશે, પ્લાસ્ટિક નહીં તો અમારા લક્ષ્મીબેનને તો એટલી કૂટેવ છે પ્લાસ્ટિકમાં. ખબર નહીં શું સ્વાદ આવે છે. રસોઈ કરતી વખતે હું એટલું કેર કરું છું કે મહેરબાની કરીને છે ને શાકભાજીના છોતરા આ બંને આવી ત્યાર પછીની વાત છે કે કચરામાં ના નાખે. જ્યારે પોતાની ગાયો કચરો ખાતી હોય ને, બીજાનું પાણી તો નહીં હલતું હોય પેટનું, પણ મને મગજ મારું એ થઈ જાય કે અર આવું ખવાય. છાસની અને દૂધની થેલીનું વધારે. જો મને શું મળ્યું કચરામાંથી બતાવું. ક્યાં ગયું? ધ્યાન રાખવું પડે. સ્ટીલની કળસી મળી જો અમારી, બરાબર ઉટકવી પડશે. બધી જગ્યાએ ઘરધણી થઈને છે ને બધી જગ્યાએ લેડીઝોએ તો છે ને હાઉસવાઈફ તરીકે મારે બધામાં ધ્યાન રાખવું પડે, નહીતર જો કચરો સળગાયો ત્યારે શાંતિ થઈ. હું પણ સમજુ છું કે સિટીમાં લોકોના ઘર અમારા જેવા વાડીઓમાં નથી. લોકો ફ્લેટમાં રહે છે, હાઈએસ્ટ ફ્લેટમાં, સોસાયટીમાં. પણ આપણું થોડું કર્તવ્ય એવું ખરું કે આપણે કચરો એવી રીતે અલગ કરીને ફેંકીએ જેથી આ ગંદવાડ અમારી ગાયો ખાય છે, મને નથી ગમતું, મને એ નહીં પોસાય. તો બહાર કોઈ મૂંગો જીવ, નંદી મહારાજ, પછી ગાય, કૂતરું, આ ગંદો કચરો આ ખાવાની વસ્તુ નથી. તો આપણું એટલું તો કર્તવ્ય ખરું કે કચરો શાકભાજીનું અલગ કરીએ, પછી વાળના ડૂચા, જે પછી ડાયપર, જે પણ આપણું બધું આપણી વાપરેલી વસ્તુ હોય એને અલગ રાખીએ, બરાબર. અને હવે નવું થયું છે એઠું ફેંકો, લીલો કચરો ને ભીનો કચરો અને સૂકો કચરો. અરે યાર, બનતા સુધી જે સોસાયટીમાં રહે છે ને વિરોધ કરો. જે કચરો એઠું નાખવાની ના પડે છે ને તેમ છતાં વિરોધ કરો. અને ઘર પાસે થોડું એઠું એક કુંડી રાખો. સિમેન્ટની નાની નાની છીછરી કુંડીઓ આવે છે, પછી માટીના પાણીના વાસણના પણ છીછરા કુંડા આવે છે, એમાં પણ એઠું નાખી શકાય અને ગાય કૂતરા પણ ખાઈ શકે. આ તો અંતે તો ભીનો કચરો અને સૂકો કચરો, એટલે ભીનો તો બધા કોથળીમાં નાખીને જ જવા દે છે. એટલે આપણી એવી થોડુંક કર્તવ્ય અને જવાબદારી ખરી કે મૂંગા પશુ આવું ખાય નહીં. ચલો ગૌરી, વાટકો જોઈને આવી ને?
એ ગૌરી કેમ ઉપર ચડી સટાક કરતી? જો ચાઈને હવે જશે પેલા પાસે, એને છે ને મજા આવે છે. જો હું કહેતી હતી કે કંઈક બતાવું. અમે કાલે અહીંથી ગાડી લઈને આમ નીકળ્યા ને, એટલે જો આ જંગલની વંડી કહેવાય, બરાબર, તૂટેલી. અહીંથી અમારી ગાડી જાય તો કાલે ઓચિંતાનું મારું ધ્યાન પડ્યું. એટલે હું અત્યારે ગેટની બહાર આવી છું. જો ચણોઠીની વેલનું ઝુમખું, જો ચણોઠીનું જો છે, જો કેટલી બધી ચણોઠી છે. મારું કાલે ઓચિંતાનું ધ્યાન પડ્યું. અમારે પણ ગાઈઝ વેલ હતી, જો કેટલી બધી છે, સરસ. જો આ રહી એક એમાં બોરડીના કાંટા. અમારે પણ વેલ હતી, પણ છે ને ભૂલથી દિલીપભાઈએ છે ને દવા છાંટી દીધી, તો એટલા મોટા મોટા ઝુમખા આવતા હતા. ચણોઠી આયુર્વેદમાં એનો બહુ જ ઉપયોગ થાય છે, આયુર્વેદમાં એનો યુઝ થાય છે. પ્લસ કૃષ્ણ ભગવાનની જે ગુંજા માળા કે એ આની બનેલી હોય છે, સફેદ ગુંજા, લાલ ગુંજા, એ ટાઈપના. તો જો આ માળા બને છે. જો આ રહ્યું, આ રહી ચણોઠીનું આ ઝાડ, જો છોડ, જો કેટલી મસ્ત છે. તોડવી નથી, મારી પાસે તો બહુ ઢગલો છે, બહુ જ છે ને, કેટલી મસ્ત છે. જો આ બોરડીમાં એવી વીંટાઈ ગઈ છે વેલ, જો કેવી વીંટાઈ ગઈ છે. અમારે બહુ મસ્ત વેલ હતી, ક્યાંથી નીકળે છે ને એ જ નથી ખબર પડતી. પેલા આંબલીના પાન કેવા હોય એવા પાન હોય એના વેલના, જો દેખાયા. જો પેલો ખેર ખટ્ટો કે ને ટ્રીપા એ બોલે છે. આ બીજી જાતની બોલી, ટોટલ 3 જાતની બોલી બોલે છે. નજીક નહીં જવું નહીંતર ઉડી જશે. જો ખિસકોલીન જેવું બોલે છે, સંભળાય છે? એ ઉડીને ગયું, ક્યાં ગયું? જો જો અમારા જાંબુડાના ઝાડ પર છે ને, કેટલું મીઠું બોલે છે. ઉભી રહે, આપું હા છરી છે? એમ નહીં, આમાં ભરવા છે કે આમાં ભરવા છે, એટલે હું લાવી. મને થોડા નહીં આપે? આમ જો, મને થોડાક જ જોઈએ છે. કાચની બોટલમાં મૂકી એમાં પાણી ભરી મની વેલ નાખવી છે. ખોલી દઉં એ? એમ નહીં, એટલે મને થોડોક જ જોઈએ છે, બાકી બધા તું લઈ લે. એમાં પાણી નહીં, કાચની બોટલમાં. આમ જો, પાણી નાખવું છે? અચ્છા હા, એમ કહો. જો આ બધા થઈ ગયા કોરા. જો એક મળ્યું, જો આ કેવું છીપલું, જો આમ કરવાના એટલે છે ને જલ્દી સૂકા થઈ જાય. આ જો એકદમ નવું, જો આ કેવી અલગ પેટર્ન છે. જો જો એકદમ નવું છે. અને બાકીના જો રેડ કલરના કેટલા સરસ છે. મારે છે ને કાચની બોટલમાં થોડાક નાખી મની વેલ નાખવીશ. હા બેટા, ચોટેલું હતું ને, આમ સહેજ હલાવતું રહેવાનું એટલે પાણી બાણી નીકળી. આમ જો આ કેટલો મોટો જ, જો આ જો કેવા અલગ, કેટલું મસ્ત છે. જો આમાં પાણી ભરી જાય. હા, એમાં પાણી ભરી આવું. જો કોયલ બોલે. શું તે સ્કૂલમાં કીધું સાયકલ લીધી મેડમ ને? એટલે કીધું નહીં? શું કીધું? દીવ ગયો તો એ કીધું? અચ્છા, અરે એ તો ગામ હતું, દીવ નતું. ગામ હતું. અને મેં હા, પણ એ તો ત્યાં દરિયો જ છે. એમ કઉ છું, મેડમ ને કીધું નહીં નવી સાયકલ લીધી? લે ઓકે, હા બાય. હા બાય. ટાઈમ પછી હરણ આયા.
જનરલી અમારે માલધારી આવતા ભાઈ, હું બહુ આગળ નહીં જઉં. જો અમારે માલધારી જ હોય, પણ આ વખતે કેટલા સમય પછી આવ્યા. જો આખું ટોળું છે એ. જો છે ને આ ખ્યાલથી પાણી પીવું લાગે છે. ટોળું છે, આવે છે આવે છે. જો કેટલા બધા નીકળ્યા. બીજા નથી. માલધારીઓની જગ્યાએ આજે હરણ આવી ગયા અમારે. બોલો, પાણી પીવે કેટલી ઠંડક મળે, કેટલી રાહત થાય. બીજા બીકના નથી આવતા.